વડોદરામાં રાષ્ટ્રીય મહિલા આયોગની મહિલા મહાજન સુનાવણી 15માંથી 12 કેસોનો નિકાલ. વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ ખાતે વિશેષ મહિલા મહાજન સુનાવણી યોજાઈ હતી. આ સુનાવણીમાં વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા કુલ 15 કેસોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાંથી 12 કેસોનો સ્થળ પર સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો, જ્યારે 2 કેસોને આગળની કાર્યવાહી માટે મોકલવામાં આવ્યા હતા. આ પ્રસંગે અધ્યક્ષ વિજયા રહાટકરે જણાવ્યું હતું કે દેશભરમાં મહિલાઓ તરફથી મોટી સંખ્યામાં ફરિયાદો રાષ્ટ્રીય મહિલા આયોગમાં નોંધાઈ રહી છે. ઘણી મહિલાઓ સીધા આયોગ સુધી પહોંચી શકતી નથી, તેથી આયોગ આપને દ્વાર અભિગમ હેઠળ દરેક જિલ્લામાં મહિલા મહાજન સુનાવણી યોજી મહિલાઓ સુધી ન્યાય પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા 1 વર્ષ દરમિયાન દેશભરમાં આશરે 100 જેટલી જન સુનાવણીઓ યોજાઈ ચૂકી છે. આ કાર્યક્રમમાં મહિલાઓને કાનૂની માર્ગદર્શન, સંસ્થાકીય સહાય અને તેમની ફરિયાદોના તાત્કાલિક નિવારણ માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા. સાથે પોલીસ વિભાગ, કાનૂની નિષ્ણાંતો અને વહીવટી તંત્રના અધિકારીઓ દ્વારા મહિલાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ જન સુનાવણીનો મુખ્ય હેતુ ઘરેલું હિંસા, કાર્યસ્થળે સતામણી, પરિત્યાગ, માનવ તસ્કરી અને અન્ય મહિલાઓ સામેના અત્યાચાર સંબંધિત ફરિયાદોને સાંભળી યોગ્ય કાર્યવાહી સુનિશ્ચિત કરવાનો હતો. કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, આવા જ લેટેસ્ટ અપડેટ અને સમાચાર જોવા માટે જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલ સાથે વિશ્વ ભારત ન્યૂઝ. દેશ વિદેશ તેમજ ગુજરાત રાજ્ય, જિલ્લા અને તાલુકા વિસ્તારના તમામ સમાચાર અને જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. સામાજિક, ધાર્મિક પ્રસંગો, આકસ્મિક ઘટનાઓ અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ તથા ભ્રષ્ટાચારની પોલ ખોલવા માટે સંપર્ક કરતા રહો. વિશ્વ ભારત ન્યૂઝ. સંપર્ક કરવા વિનંતી 9978702276.